હર હર મહાદેવ। તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો વર્ષ 2026નો દ્વિતીય મહિનો ફેબ્રુઆરી 2026 કેટલાક રીતે તમને ખૂબ સફળતા પણ આપી રહ્યો છે, પરંતુ કેટલીક એવી બાબતો છે તેના પર આ મહિનામાં તમારે ફોકસ કરવું પડશે, નહીં તો જીવનમાં તકલીફ તમને જ આવી શકે છે। તો ચલો ચર્ચા કરીએ। વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય આ બે મૂળાક્ષર પરથી થાય છે ને તેની થાય છે વૃશ્ચિક રાશિ। રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર છે, એટલે કે જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં સૂર્ય મંગળ બુધ શુક્ર મહિનાની શરૂઆતથી ત્યાં વિરાજમાન છે। કેતુ દેવતા જન્મપત્રિકાના 10મા સ્થાનમાં, રાહુ દેવતા ચતુર્થ સ્થાનમાં, શનિ દેવતા પંચમ સ્થાનમાં અને ગુરુ દેવતા જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે। તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તે શું છે ગ્રહોની ચાલ। પ્રથમ વૃશ્ચિક રાશિના જાતકો આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। સ્વાસ્થ્યના સ્થાનના માલિક મંગળ દેવતા છે પોતાની ઉચ્ચ અવસ્થામાં, અને ઉચ્ચ અવસ્થામાં જ તે વિરાજમાન છે જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં। તૃતીય સ્થાન શું છે? સ્ટ્રગલ, મહેનતનું સ્થાન છે। મંગળ દેવતા ત્યાં જ ઉચ્ચ થાય છે તમારી ચંદ્રકુંડળીના આધારે, જે ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે આ મહિનામાં તમારે વધારે પડતું ઓવર સ્ટ્રેસના કારણે કે પછી ઓવર એક્સરસાઇઝ કરવાના કારણે, ઓવર થિંકિંગ કરવાના કારણે પણ તકલીફ ન આવી જાય તેની ખાસ કાળજી રાખવાની છે। જો તમે આ મહિનામાં તમે રિપોર્ટ ચેક કરાવશો તો બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલને લગતી તકલીફ તમને વધારે જીવનમાં અંદરો અંદર વધી રહી છે તે પ્રમાણેના સંજોગો દેખાઈ રહ્યા છે। તેનું કારણ તે પણ છે કે જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં ગુરુ દેવતા વિરાજમાન છે, અને ગુરુ દેવતા તે ક્યાંક ને ક્યાંક તમારા બોડીમાં, તમારા સ્ટમકને લગતી તકલીફોમાં, અંદરથી તમારા બોડી ફેટમાં વધારો કરી રહ્યો છે, ચરબીનો વધારો કરી રહ્યો છે, તેના કારણે આ તમામ તકલીફો થઈ શકે છે। તેથી હું તો તમને તે જ કહું, હેલ્ધી જીવન કયા પ્રમાણે, હેલ્ધી લાઇફસ્ટાઈલ કયા પ્રમાણે બનાવી શકાય તેના પર કામ કરવું ખૂબ જરૂરી છે। અત્યારે જો કામ નહીં કરો ને તો પછી જ્યારે તેની ઇફેક્ટ થશે ત્યારે તમે કંઈ જ નહીં કરી શકશો। તમારે મેડિસિન પર લેશો તો પણ તમને ઇફેક્ટ નહીં જણાય। તેથી જ હેલ્ધી લાઇફસ્ટાઈલ આ મહિનામાં બનાવવાની છે। સ્ટમકને લગતી તકલીફ ખાસ કાળજી રાખવાની છે। તીખું તળેલું આ મહિનામાં તો તમારે શક્ય બને તેટલું નથી જ ખાવાનું, શક્ય નહીં નથી જ ખાવાનું તેમ માનીને ચાલો, કારણ કે જેટલું તમે બહારનો આહાર ગ્રહણ કરશો, વધારે તેલયુક્ત કે મસાલાયુક્ત આહાર જ્યારે તમે જમશો ને તેના બીજા દિવસે કે તે જ દિવસે તમને સ્ટમકને લગતી તકલીફ, ગેસ્ટ્રિક ઇસ્યુઝ કે પછી હાર્ટમાં દુખાવો થવો, એટલે કે થોડીક ગભરામણ થવું, હાર્ટનો દુખાવોથી કોઈ પણ ડરી જતું હોય છે, થોડુંક અનઇઝીનેસ લાગી રહ્યું છે ને તે પ્રમાણેના સંજોગો બની શકે છે। તેથી ફક્ત અને ફક્ત આ મહિનામાં બહારનું કંઈ જ ખાવાનું નથી। આ વાત મગજમાં ઠસાઈ દેવાની છે, કારણ કે ઘરનું પણ જો તમે આહાર ગ્રહણ કરશો ને તો પણ તમને થોડી તો તકલીફ રહેશે। તો વિચાર કરો, બહારનું ખાશો તો શું થશે? હવે આગળનું તમારા પર હું છોડી રહ્યો છું। વાત કરીએ તમારા સંતાન બાબતે। તમે જોશો કે સંતાનના સ્થાનમાં વિરાજમાન છે શનિ મહારાજ। શનિ દેવતાથી દરેક લોકો ડરતા હોય છે, પરંતુ શનિ દેવતાથી શા માટે? જે સ્થાનમાં શનિ દેવતા વિરાજમાન હોય છે તેને લગતું તે તમને વિચાર કરાવશે, મહેનત કરાવશે, અને એક વારમાં તે કામ પૂર્ણ કરવામાં તમને મદદરૂપ નહીં થાય, કારણ કે તે તમને કંઈક વધારે હજુ શીખવાડવા માગે છે। હવે જો તમારું સંતાન સ્ટુડન્ટ છે, એજ્યુકેશન કરી રહ્યા છે, ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે, તો તેમને કહેવું જ પડશે તમારે કે ડિટેલમાં સ્ટડી કરો, ફક્ત એક બુક રિફર ન કરો, એકથી વધારે રિફર કરો, જેના કારણે ત્યારબાદ શનિદેવ છે તેમને જે ફ્રૂટ આપશે ને, એટલે કે જે તેમને રિઝલ્ટ આપશે, જે તેમની વોકેબ્યુલરી બનાવશે ને એજ્યુકેશનમાં, તેમનું જે આન્સર લખવાની પદ્ધતિ તે ખૂબ સારી હશે, અને તેના થકી તેમને સારા માર્ક્સ મળી શકે છે। તો આ પ્રમાણે શનિ દેવતા ભલે ત્યાં વિરાજમાન છે, આ મહિનામાં ખૂબ વધારે મહેનત કરવી જ પડશે। તેમ નથી હોતું કે શનિ દેવતા ફક્ત તકલીફ આપે છે, તમારી લાઈફસ્ટાઈલને થોડીક તકલીફ આપીને કયા પ્રમાણે તમારું જીવન સારું કરી શકીએ તે જ શનિ દેવતા વિચારતા હોય છે। તેથી તમારા સંતાન બાબતે તમારે થોડુંક વધારે આ મહિનામાં કોશન રાખવું પડશે, વોર્ન થઈ જવું જરૂરી છે, કારણ કે જો તે વધારે મહેનત કરશે તો વધારે સફળતા છે તેમ માનીને ચાલો। જો સંતાનના સ્વાસ્થ્ય બાબતે પણ વાત કરીએ તો સંતાનનું સ્વાસ્થ્ય પ્લસ માઇનસ આ મહિનામાં રહી શકે છે, મેજર કોઈ તકલીફ નથી દેખાઈ રહી। જો તમે જાતે વૃશ્ચિક રાશિના જાતકો છો ને તમે પણ જો એજ્યુકેશન કરી રહ્યા છો તો આશા રાખું છું તમે સમજી જ ગયા હશો કે તમારે ખૂબ વધારે તનતોડ મહેનત આ મહિનામાં કરવી પડશે। વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે। લગ્ન જીવનના સ્થાનના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં, કે જે ત્યાં 6 ફેબ્રુઆરી સુધી જ ત્યાં રહેવાના છે, અને તેથી જ 6 ફેબ્રુઆરી બાદ શુક્ર દેવતા આવશે ચતુર્થ સ્થાનમાં,
કે જે શનિ દેવતાની રાશિ છે, જેના કારણે આ મહિનામાં 6 ફેબ્રુઆરી બાદ તમારી જે લગ્ન જીવન છે તેમાં ઘણું સારું રહી શકે છે. લાઈફ પાર્ટનર સાથે ઘણા સારા તમે સંજોગો બની રહ્યા છે કે તમે સારી રીતે તેમના સાથે જીવન પસાર કરી શકો, કંઈક પ્લાનિંગ કરી શકો, ફ્યુચરનું પ્લાનિંગ પણ કરી શકો છો તેવા સંજોગો બની રહ્યા છે. સાથે જ જે કોઈનું પણ લગ્ન બાબતે પણ તકલીફ આવી રહી છે કે તમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ લગ્ન નથી થઈ રહ્યા, આ મહિનામાં એક્સ્ટ્રા મહેનત કરો, કારણ કે શુક્ર દેવતાનું જન્મપત્રિકાના 4th હાઉસમાં કેન્દ્રના સ્થાનના સ્વામીનું જ કેન્દ્રના સ્થાનમાં વિરાજમાન થવું જે ક્લિયર ઇન્ડિકેટ આપેલું છે કે તમને સફળતા મળી રહેશે. તેથી જ આ મહિનામાં તમારા લગ્ન બાબતે પણ કોઈ સારું પાત્ર તમને મળી જાય તેવા સંજોગો બની રહ્યા છે. પ્રયત્ન પૂરેપૂરા તમારે કરવા જોઈએ. વાત કરીએ તમારા ભાગ્યના સ્થાન બાબતે. હવે તમે ભાગ્યના સ્થાનમાં ચંદ્ર દેવતાની રાશિ દેખાય છે, જે દરેક અઢી દિવસે રાશિ પરિવર્તન કરતા હોય છે, પરંતુ તમે જોશો તો 4 ગ્રહો સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે ભાગ્યના સ્થાન પર, અને મંગળ દેવતા ઉચ્ચ અવસ્થામાં વિરાજમાન છે 23 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં, અને ઉચ્ચ દ્રષ્ટિ ભાગ્યના સ્થાન પર કરી રહ્યા છે. મંગળ દેવતા સામેથી ભાગ્યને કહેશે કે મહેનત આ વ્યક્તિ કરી રહ્યો છે ને તો ફળ આપવું જ પડશે, ન કેમ આપી શકો. તેથી આ મહિનામાં તમારા દ્વારા કરવામાં આવેલી યોગ્ય મહેનતનું ઉચિત ફળ મળવાના પૂરેપૂરા સંજોગો બની રહ્યા છે. ભાગ્ય તમારી સાથે જ રહેશે. તમને તે ક્યાંય એવું થવાનું નથી કે મહેનત કરી પરંતુ સફળતા ન મળે. તેથી જે કોઈ પણ બોર્ડ્સની એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે, વૃશ્ચિક રાશિના જાતકો કોમ્પિટિટિવ એક્ઝામની પર તૈયારી કરી રહ્યા છો ને, જો આ મહિનામાં તમારે પેપર એક્ઝામિનેશન આવી છે તો તમે ખૂબ લકી છો, કેમ કે મંગળ દેવતા તમને સફળતા અપાઈ શકે છે. આ મહિનામાં તમે થોડાક એગ્રેસિવ રહેવાના છો. દરેક વૃશ્ચિક રાશિના જાતકો એગ્રેસિવ રહેવાનું છે. એગ્રેશન તમારા નાક પર ગુસ્સો રહેશે, પરંતુ તેને પ્રોપર વેમાં ચેનલાઇઝ કરશો ને તો આ મહિનો તમારો છે, આપણે તેમ માનીને ચાલીએ. દરેક મહિનામાં દરેક રાશિનું કેટલીક ખરાબ આદતો, ખરાબ પાસાઓ અને કેટલાક સારા પાસાઓ પણ હોય છે. આ મહિનો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. તેથી જ કહું છું, યોગ્ય વેમાં તમારો ટાર્ગેટ ઓરિએન્ટેડ બનીને ફોકસ કરશો તો આ મહિનામાં તમને ઘણી સારી સફળતા મળી શકે છે. ભાગ્યનો સાથ તો મળવાનો છે. હવે એક મહત્વની વાત, કેતુ દેવતા વિરાજમાન છે કરિયરના સ્થાનમાં, કે જે ઘણા સમયથી કરિયરમાં અપડાઉન ચાલી રહ્યું છે, માનસિક રીતે તમને તોડી રહ્યા છે, પરંતુ આ મહિનામાં 13 ફેબ્રુઆરીથી સૂર્ય દેવતાનું ત્યાં આવતા જ તે તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરી દેશે અને તમે સામેથી જ આગળ વધશો કે મારાથી નહીં થાય તો કોઈનાથી નહીં થાય. આ પ્રમાણેની વિચારસરણીથી જો તમે આગળ વધશો, પોતાના પર ભરોસો કરશો ને તો આ મહિનામાં તમને કોઈ જ હરાવી નહીં શકે, કારણ કે સૂર્ય દેવતા તો 13 ફેબ્રુઆરીથી આવી રહ્યા છે, પરંતુ મંગળ દેવતા પણ જે 23 ફેબ્રુઆરીથી આવશે, સૂર્ય, મંગળ અને રાહુ દેવતા જે વિરાજમાન થવાના છે 4th સ્થાનમાં, અને ત્યાંથી તમારા જન્મપત્રિકાના 10મા સ્થાન પર, કરિયરના સ્થાન પર જે દ્રષ્ટિ કરશે, સફળતા તમને અપાઈ શકે છે. તમને ઘણી નવી સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, પરંતુ સૂર્ય, મંગળ, રાહુ છે, કાળજી તે રાખવાની છે વધારે પડતું ગુસ્સામાં તમારાથી કોઈના પર વધારે પડતું બોલાઈ ન જાય. જો બોલી દેશો ને તો તમારી કમ્પ્લેન પણ થઈ શકે છે. અને ઘણા બધા તમારા વર્કપ્લેસ પર લોકો બેઠા છે જે તમારી એક ભૂલની રાહ જોઈ રહ્યા છે. તે ભૂલની રાહ તેમની પૂરી ન થઈ જાય અને તમારા ઉપર કંઈ એક્શન ન લઈ જાય તેની કાળજી રાખવાની છે. તેથી અગ્રેસન રાખો, મહેનત કરો, પરંતુ ગોલ ઓરિએન્ટેડ. કોઈ બીજા વ્યક્તિ સાથે લડવા ઝઘડવામાં, આર્ગ્યુમેન્ટ પાસ ઓન કરવામાં સમય નથી વેસ્ટ કરવાનો. જો આ પ્રમાણે તમે પ્લાનિંગ કરશો ને કે હા હું આ પ્રમાણે આ રીતે આગળ વધી શકું છું, મારી વર્કિંગ સ્ટાઇલમાં થોડોક હું ચેન્જ લાવીશ તો સફળતા મળશે, તો સાચેમાં તમને ઘણા સારા સંજોગો બની રહ્યા છે. વાત કરીએ મિત્રો તમારા ધન બાબતે, તો ધન સ્થાનના માલિક ગુરુ દેવતા વિરાજમાન છે 8મ સ્થાનમાં, આકસ્મિકતાના સ્થાનમાં છે, પરંતુ ત્યાંથી તે સીધી દ્રષ્ટિ તમારા ધનના સ્થાનમાં, ફેમિલીના સ્થાન પર પણ કરી રહ્યા છે. તેના કારણે મેં કહ્યું છે ફેમિલીમાં એક્સપાન્શન, ધનમાં એક્સપાન્શન, ધનાગમનના સંજોગો અને સાથે સાથે તમારા બેંક બેલેન્સમાં વધારો, કારણ કે ગુરુદેવ તો વક્રી અવસ્થામાં છે ને તે પણ ખાડાના સ્થાનમાં છે. તમને અચાનક પાસ્ટમાં કરેલી કોઈક મહેનત હોય તેનું ફળ મળે. તમે જો બેબી કન્સીવ કરવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છો તો તે બાબતે પણ તમને સફળતા આકસ્મિક તમને મળી શકે છે. અને મહત્વપૂર્ણ, જો તમે પાસ્ટમાં કંઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેનું પણ અચાનક તમને ફળ મળી રહ્યું છે, સંજોગો ત્યાં બની રહ્યા છે. તેથી વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો તમારા માટે 70-30 રહી શકે છે. જો પોતાના પર કંટ્રોલ કરીને પ્રોપર વેમાં ચેનલાઇઝ તમે થયા ને તો મંગળ દેવતાની જે દ્રષ્ટિ ભાગ્યના સ્થાન પર છે તમને બહુ આગળ વધારી દેશે. બહુ એટલે 2026માં ના અંત સુધીમાં જે આગળ વધવાનું હોય ને તે 1 મહિનો તમને આગળ વધારી શકે છે. હવે તમારા હાથમાં છે કે કયા પ્રમાણે આગળ વધવું છે તે, કારણ કે જે વ્યક્તિ આગળ વધતું હોય ને તો તેનું લેગ પુલિંગ તો થવાનું છે, લોકો પગ ખેંચશે જ.
તમારે ફક્ત આગળ વધ્યા કરવાનું છે. ઉપાય બાબતે ચર્ચા કરીએ તો તમામ વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનામાં શક્ય બને તેટલું ગણપતિ અથર્વશીર્ષનો પાઠ તમારે જરૂરથી કરવો જોઈએ. કોઈ પણ મા દુર્ગાનું કોઈ પણ સ્વરૂપ, એટલે કે જો 9 દુર્ગા છે તેના કોઈ પણ એક સ્વરૂપ વિશે કે પછી તમારા કુળદેવીના નામની પણ જો તમે માળા એટલે કે 108 વાર પર તેમનું નામ જપ કરશો ને તે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. બીજો ઉપાય તે પણ છે કે તમારે દરરોજ મહાદેવને કોઈ પણ સફેદ કલરનું પુષ્પ તમારે જરૂરથી તેમને ચઢાવવાનું છે, જેના કારણે આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. તમે કોઈ પણ સફેદ ફૂલનો યુઝ કરી શકો છો. તો ખૂબ સાધારણ ઉપાય છે, પરંતુ તે ખૂબ અસરકારક છે. પૂરા મહિના દરમિયાન મહાદેવને પુષ્પ અર્પણ કરો, ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો, કુળદેવીની એક માળા કરો. પછી તમને જુઓ ને કે કયા પ્રમાણે રાહુ, મંગળ, સૂર્ય અને બાકીના તમામ ગ્રહો તમને ઘણી સારી રીતે આગળ વધારી શકે છે. તો જો માહિતી પસંદ આવી હોય ને વિડીયો જોતા જ કંઈક મોટિવેશન લાગ્યું હોય ને તો 1 ફેબ્રુઆરીથી જીવનમાં ફોકસ વધારીને ગોલ ઓરિએન્ટેડ બનીને આગળ વધો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરો. તે સફળતા આપવા માટે જ તો હું આ તમામ વિડીયો બનાવતો છું કે જેથી તમને નેગેટિવ પાસા પણ કયા પ્રમાણે પોઝિટિવ કરી દેવાના છે તેના વિશે હું તમને જાણ કરી શકું. ઓમ નમઃ શિવાય.